रानी की कोखा गिराए सब सुख भला न भली आहा सब सुख भला न भली आया ग्रह ग्रह ते गोपी झुरमिल आई ग्रह ग्रह ते आइए हारमोनियम में बता दिया बाय ग्रह ग्रह ते गोपी झुरमिल आई देखन को तू करी ग्रह ग्रह ते गोपी सुर मिलाई देखन कहूं तो करे गोपीजनों ना टोड़ा ने टोड़ा नंद भवन तरफ जई रहा था सुका में तो के नंद भवन नी अंदर एवो ते શું આનંદ છે શું કૌતુક છે શું કોલાહલ છે એમનું દર્શન કરવાને માટે એટલે આ બેનોનું એકાગ્રતા ને સંગઠન છે ને તે દીનું આયલું આવે કારણ કે આવે ને તોય ટોળામાં આવે જાય તોય ટોળામાં જાય મોટું ખાલું પાડે વચ્ચે ग्रह ग्रह ते गोपी झूर मिल आई सब सुख देखन को तू करी ग्रह ग्रह ते गोपी ग्रह ग्रह ते गोपी ग्रह ग्रह ते ખાલું પડ્યું ને હોત બધાઈ એ હોત બધાઈ પ્યા મંગલ ગાવા દેત દાન સગરી નંદ ભવનમાં આવીને જોવે છે કે શું આનંદ છે શું કોલાહલ છે તો શું હતું તો કે બધાઈ ગાન થતું હતું સાજિંદાઓ સાજ બજાવતા હતા ગુનીજનો ગાતા હતા અને જે વ્રજ ગોપ ગોપિકાઓ એ બધાઈ ઢાઢી ઢાઢણ બધાઈ નૃત્ય કરે છે અને પોતપોતાના પ્રમાણની અંદર દાન દક્ષિણા દેવાતી હતી કે છે કે દેત દાન સગરી સગરી કહેતા બધાઈ ખાલી નંદરાયજી અને યશોદાજીએ દાન દક્ષિણા નથી દીધી પણ જેટલા વ્રજવાસીઓ હતા એની બધાએ પોતપોતાના પ્રમાણની અંદર દાન દક્ષિણા લૂંટાવી શું કર્યું લૂંટાવ્યું દેવું અને લૂંટાવવું એમાં શું તફાવત છે તો કે આપણે કોઈને કઈ દઈએ તો એક સીમિતમાં હોય 100 200 500 1000 2000 5000 ને બહુ તો 2-5 વીઘા ખાતે થઈ જાય પણ લૂંટાયું કેને કહેવાય તો કે ભગવત કૃપાથી જેટલું પ્રાપ્ત થયું છે એને એમનેમ રેઢું મૂકી દેવાનું કે જેનાથી જેટલું લેવાય એટલું લઈ જાવ એને લૂંટાયું કહેવાય
અને જેનાથી જેટલું લેવાય એટલું લઈ લ્યો. તો અમારા ઢાઢણ દીએ કાઢો. પણ એ મહિલું કઈ રહેવા નથી દીધું અત્યારે. આ બધું દેખાય સુરતમાં બે ત્રણ ફાર્મ હોત. એ સારું છે ભાઈ. ફાર્મ નથી, ફાર્મ હોય ને બે ફાર્મ જ હોય. એની કરતા આમના હારા છે. શું કેવું ભાઈ? ઓ તો બધાઈ એ હો તો બધાઈ ત્યાં મંગલ ગાવે એ દેત દાન સગરી એ દેત દાન સગરી આ દાદન નાચે એ હાલો. ઓલા બેન તમ લાંબા પગ કરીને જય જયકાર કરવામાં છે ને શું ફાયદો છે ઈ કહો. હવે શીતકાલ આવે છે નજીક, શિયાળાની ઋતુ. ઘડીએ ઘડીએ ઊંચા નીચે હાથ કરીએ ને એટલે કસરત થાય પેલી તો. કારણ કે હવે આપણે સીમમાં તો કોઈ જાતા નથી. સીમમાં નથી જતા, જરૂર પડે જીમમાં જાય. હવે જીમમાં ના જવું પડે, સીમમાં ના જવું પડે. જો ભગવત નામનો આનંદ કરીએ ને તો. અને ત્યાર પછી ભગવાનના નામની રાઈડ પાડીએ આપણે જય હો, તો આખા જીવન પર્યંત જાણતા કે અજાણતા કઈ ને કઈ દોષ પાપ થઈ જ ગયા હોય. પણ ઈ જો ભગવાનના નામની રાઈડ પડે ને એટલે બધાય નીકળે બાયણે. શું કામે? કે ભગવત નામનો પ્રવેશ જો ભીતર થાય તો દોષ કર્મ છે એ રહી ના શકે. એટલે બધાય બહાર નીકળે. બહાર નીકળીને હવાની અંદર પરિભ્રમણ કરતા હોય છે. શું કામે? તો કે જગ્યા ગોતે ક્યાંક જાવું તો ખરી ને જાય ક્યાં જેટલા આડહ કરે એમાં ખોટે ખોટા કોકના ઉડતા પાપ લેવાય એની કરતા થવા દેજો. હાલો અમે છે ને નાનોડી બીજા ગામમાં જઈને વખાણ કરશું તમારા. એક તબ જસુમતી એ તબ જસમતી આવ પાછા સામે બેહીને થવા દીધું. મુદરી પહેનાઈ તબ જસમતી મુદ્રિકા પહેરાઈ ત્યાં તો હરખિત મોદ ભરી. મુદ્રિકા એટલે વીટી. યશોદાજીએ એટલું બધું સુંદર નૃત્ય કરતા હતા ને ઢાઢી ઢાઢણ. તો સંજયભાઈ યશોદાજી અમર ઢાઢણથી વીટી પહેરાવી. વીટી કઈ પહેરાવાય? ક્યારે પહેરાવાય? આમાં કેટલા બાકી છે? આવડા છે અમારા ખૂણાવાળા.
યશોદાજીએ વીંટી પહેરાવીને ત્યાં તો કે હરખિત મોદ ભરી હરખનો પાર ના રહ્યો. શું કામે? તો કે વીંટી મળી પણ ત્રિલોકના અધિપતિના નામની મળી. આપણે અટાણે સોલ્ટેડ એવડી છે, વીંટી મળે તો કેવો આનંદ થાય. તોય હજી આમ છે ને, અહીંથી અમરેલી થી લઈને જુનાગઢ સુધી વાંધો નથી, પછી ત્યાંથી આમ ક્રોસ થાય ને દ્વારકા જામનગર બાજુ, એટલે ત્યાં જ્યાં ગમે એની ઘરે જાય ઇન્દોર પાર્સિંગ જ જોવા મળે. પણ એને એક સારું છે, અમે માર્કિંગ કર્યું, ઈ લોકોને એક તકલીફ ના થાય, હાહુ વધારે ક્યારેય ઝઘડો ના થાય. કારણ કે વહુ બોલે હાહુ ના સમજે, હાહુ બોલે વહુ ના સમજે. મેં કીધું આ હારું ગોઠવું લ્યો તમે હલાવો. આઈ તબ જસમતીએ મુદરી પહેનાઈ, ત્યાં તો હરખિત મોદ ભરી હરખનો પાર ના રહ્યો. પછી હરખમાં સહજ વિચાર આવ્યો. શું વિચાર આવ્યો પોપટ બાપા કહો? એ કે આ વીંટી પહેરતા પહેરાય તો ગઈ, પણ હજી જોયો નથી કેવો છે. કારણ કે બાયોડેટા નતા ને તૈયાર, આ બધું હવે આવ્યું. પેલા તો સિસ્ટમ હતી, વડીલો નક્કી કરી આવી ફાઇનલ, ઘરે આવ્યા પછી ખબર પડે કે હું બાઇકમાં નીકળું. એ તબ જસમતીએ મુદરી પહેનાઈ, ત્યાં તો હરખિત મોદ ભરી. પછી સંકોચ જરાક હતો ને, તો ઈ કે લાઈ વિનંતી કરું. એટલે યશોદાજીને વિનંતી કરે. શું કે? તમે આ ગામના છો બધાય? તો તમારું ગામ કયું? ગામનું નામ દેતા જાજો, એટલે ન્યાનો મનોરથ આવે તમે લઈએ નહીં. હવે અમે સિસ્ટમ કરી નાખી, સફા સપોર્ટ આપે ને ત્યાં જ જાવું, બીજે ક્યાંય નહીં. તો જ આનંદ આવે ને ભાઈ. ખુરશી વાળા થવા દેજો મને. આ સોફે ખુરશી બેઠા છે ને, કારણ કે તમે જે જગ્યા ઉપર બેઠા ને એ જગ્યાનો પાવર એવો છે. એ ખુરશી કઈ મળે, અને જેને જેને મળી એની કોઈએ જવાબ દીધો નથી. ઘણા કઈ ગયા 4 લાઈન બનાવી દેવું, પણ થીગડાય નથી મારતા. તબ જસમતીએ લાલ દિખાયો, ભગવાન નું દર્શન કરાયું. તબ જસમતીએ લાલ દિખાયો, ત્યાં તો શોભા સિંધુ ભરી. કેવું સ્વરૂપનું દર્શન થયું, ભગવાનનું દર્શન કરાવ્યું યશોદાજીએ. તો કેવું દર્શન થયું? ભગવત ભક્ત પાસે શબ્દ ખૂટે છે, તો સહજતામાં ટૂંકમાં લખ્યું કે શોભા સિંધુ ભરી. સિંધુ કહેતા સમુદ્ર, કે જેમ સમુદ્રનો ક્યાંય છેડો નથી, એમ આપણા બાલકૃષ્ણ પ્રભુના રૂપ અને ગુણનો ક્યાંય છેડો નથી. એવું રાસ રસેશ્વર સ્વરૂપ છે, એનું વર્ણન કરવું જ અઘરું છે. જેને જેવો ભાવ એવું કરે. એ હસી બોલી ઢાઢન કહત મહરસો, એ ભૈયા દેખન લાલ અરી, આહા દેખન એ
મનોરથીએ વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ રાખ્યો એ પાછા આયુર્વેદિક એ હજી બોલી ગઈ કહતા મહારજો કે કનલાલ લરિયા નાગન નાચે રંગ ભરી હાલો નાચે રંગ પદ્મનાભ એ પદ્મનાભ સહચરી છબી નિરખાન સહચરી છબી નિરખાન ભારત સર્વસ્વરી પદ્મનાભ દાસજી છેલ્લા શબ્દની રચના કરે છે પદ્મનાભ દાસ સહચરી છબી નિરખાય સહચરી એટલે લાઈવ હા ઈ તો જ્ઞાનની ગંગા છે ભાઈ હમણાં જે આપણે પુરુષોત્તમ દાસ શેઠ પુરુષોત્તમ દાસ નો પ્રસંગ લીધો કે ભગવત લીલાનું દર્શન કરાયું ત્યારે પદ્મનાભ દાસજી હાજર હતા અને એની આ જ કીર્તન લખ્યું છે કે ઢાઢણ નાચે રંગ ભરે અને એમાં જ યશોદાજીએ વીટી પહેરાવી એટલે ખબર જ હતી અને કલિકાલમાં વોલ્ટેજ રહે એટલે ગોઠવી દીધું વાલા લાગો છો મને આ દાઢી મારા ભાઈ એમ તો એક જલેબી નું ઘૂસડું દઈ દઉં મોઢામાં પદ્મનાભ સહચરી છબી નિરખાન પદ્મનાભ સહચરી છબી નિરખાન ભારત સર્વસ્વરી કે છે કે પોતાનું સર્વસ્વ આ લીલા ઉપર વારી જાય અબ ભારત સર્વ અલા अरे भारत सर्वस्वरी अरे भारत सर्वस्वरी आ ढाढन नाचे रंग भरी नाचे रंग भरी नाचे સર્વાશ્વરી એ ભારત સર્વકરી અઢાઢન નાચે રંગ ભરે अब भारत हलो ઠાઠીજીએ વર્ણન કર્યું કે સ્વરૂપનું ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું મને ખરેખર સાહેબ એક ભાઈએ પ્રશ્ન કર્યો તો એ બેન થોડા થોડા જાવ એટલા બધા એકાઈ રે એને નક્કી કર્યું ને આવડું સહન કરવું એની કરતા નહીં હુઈ જાવ હારું
કાંઈ વાંધો નહીં, બગાહા ખાધો પણ બેહો. સાહેબ મને એક વડીલ હતા અમારા, એને મને કીધું કે તમે કૃષ્ણને એક લીટીમાં રજૂ કરી દો. મેં કીધું ભાઈ મારાથી શક્ય નથી, એક લીટીમાં મારે એને કેમ રજૂ કરું? એ કે નહીં કાંઈ પણ કોશિશ કરો. પહેલા મેં કીધું તમે મારી રજૂઆત સાંભળો, પછી તમે વિચારજો કે મારે એને કઈ રીતે એક લીટીમાં રજૂઆત કરવી. મેં કીધું પહેલા હું રજૂઆત કરું એ સાંભળો તમે. એ કે કરો. એટલે મેં શરૂઆત કરી. કૃષ્ણ કૃપાળુ તું કેવો છો, તું સૌને ભાવે એવો છો, તું રસિકને રસદાયક લાગે, કપટીને તું ખલનાયક લાગે, ગોપને તો ગોવાળો લાગે, નટખટને નખરાળો લાગે, દુર્યોધનને બિંદુ લાગે, અર્જુનને તું સિંધુ લાગે, નંદને પારસનો કટકો, કંસને કાળા જડે ખટકો, યશોદાનો પુત્ર સવાયો, પાંસાળીનો માડી જાયો, ગોપીઓનો માખણનો ચોર, રાધાના મરડાનો મોર, વેદ થકી તું ના સમજાતો, મટકીમાં તું સમાઈ જાતો, વેદ થકી તું ના સમજાતો, મટકીમાં તું સમાઈ જાતો, વિરાટ થી તું મોટો મોટો, વામન થી તું છોટો છોટો, અણુ થી તું ઝીણો ઝીણો, પાણી થી તું ભીનો ભીનો, હેમાળા થી સીણો સીણો, પાણી થી તું ભીનો ભીનો, હેમાળા થી સીણો સીણો, વેદ થકી તું ના સમજાતો, મટકીમાં તું સમાઈ જાતો, ફૂલડા થી તું હળવો હળવો, ગરવા થી તું ગરવો ગરવો, મેઘ થી તું કાળો કાળો, ચાંદલિયાથી રૂપાળો, કોઈકને તું બુદ્ધ ઠરેલો લાગે, કોઈકને તું ભણેલો લાગે, રાધા કોઈકને તું રાધા ઘેલો લાગે, પંડિતોને ભણેલો લાગે, અમારા વૈષ્ણવને તું બહુ વાલો લાગે, અમારા વૈષ્ણવને તું બહુ વાલો લાગે. હવે આ સ્વરૂપને મારે કદાચ ગમે એમ એવું પ્રેશર કરે તો હું એને એક લીટીમાં કઈ રીતે રજૂઆત કરી શકું? ખરેખર આ રિયલ હું વાત કરું ત્યારે મને આમ ધ્રુજારી આવી ગઈ કે આ ભાઈને મારે શું કેવું. તેમ છતાંય તોય મેં પ્રભુને એક લીટીમાં મારી કોશિશ પ્રમાણે રજૂ કર્યા. એટલે મેં એમ કીધું અમારા મહાપ્રભુજીને ગુસાઈજીની દ્રષ્ટિએ હું જો રજૂ કરું તો કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે ઉત્સાહ, કૃષ્ણ એટલે ઉમંગ. જે આનંદ ન હોય ને કૃષ્ણ કોઈ દી હોય નહીં સાહેબ. અને જે આનંદ થી ન હસે નહીં ને એને વેવાય ન કરે. એટલે કાનજી ભોટા બારોટ બરાબર જયસુખભાઈ 9:30 ના ટકોરે રેડિયો ઉપર આવી જાય અને શરૂઆત કરે કાર્યક્રમની. તારા વિંધાયલા ને વિંધાય વનમાં વાતું કરે, તારું જંતર વગાડ મારો જીવ તો આત્મો ઠરે. ઈ વખતની માથે એમ કહેવાય દેવાની વાતું થાય, લડી લેવાની વાતું થાય, પણ બુંગીઓ ઢોલ વાગે. વાહ, મારી પાસે 50 વીઘા નથી, નકર 2 વીઘા આપી દઉં. એમ કહેવાય ઈ વખતની માથે દેવાની વાતું થાય, લડી લેવાની વાતું થાય. આ તો મર્દાનગીની વાતું છે ભલા માણા. આ હગા હાડુમાઈના લગનમાં લાડવા દાબડવાની નહીં, આ તો મર્દાનગીની વાતું છે. ઈ વખતની માથે એમ કહેવાય એક બગીચાનું રખોલું કરીને ભાભો બેઠો, પણ ઈ સમયમાં ગામડા ગામમાં ધીંગાણા આળ હતા નહીં. હવે ભગવાનની કૃપા થઈ કે ધીંગાણા આહળી ગયા. નકર ગામ દીઠ 2-4 એવા હોય ડીંગણામ ખાઈ ની ચાઉદી અને ભોજન ભાવે નહીં. અમુક અમુક ધીંગાણે જાય અને ઘા મારે દવાખાને નો જાય, ભૂખ્યું ધરબે. અને અમુક અમુક ભૂખ્યું હોતા એવું પડી ગયા. હજી એના છોકરા જુવારવા જાય તો ચોખા નહીં પણ ભૂખી જવારે. એમ કહેવાય ઈ વખતની માથે એક બગીચાનું રખોલું કરીને ભાભો બેઠો ને બગીચામાં કેરીયું જામ્યું, પણ જાણે હડુહી બાયુ માણસને લીખું જામી હો. એમ કહેવાય ઈ વખતની માથે 3 મહિને નાતા સાહેબ, અને 6 મહિને નાતા હોય મારા દીકરા પાવરની વાતો કરે. 6 મહિને નાય તોય માય ભાઈડા બંધાનું શરીર દુર્ગંધો મારે, પણ દુર્ગંધ બેચારી હું કરે સીમાડા સાંડી ગઈ. એમ કહેવાય ઈ જમાનાના ભાભલા ડોશીમાં નથી. નકરી દાદાનો સોયણો જોઈ કોઈને હુંગાડી દે તો ડોક્ટરને ઇન્જેક્શન નો ગોતવું પડે ટોપીનું સાહેબ. એકવાર સોયણો હુંગાડી દે ને કઈ વખતની માથે 3 કલાક ભાનમાં ન આવે. હવે ઈ
જમાનાના ભાભલા ડોશીમાં નથી જોઈ. ડોશીમાં કપડા ધોવા નદીએ જાય અને દાદાનો સોયડો એમ કહેવાય ગામડું ગામ આ વંડા જેવું ગામ. અને બે ભાભાવે નક્કી કર્યું આમ ઘોડા લઈને થોડે ખુદી જઈ આવવું જોઈએ. ટાઢનું ટાણું અને ભાઈ ઘોડા ઉપાડ્યા આમ પિયાવા બાજુ પદડુક 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 કરતા અને હામો પવન રત્ની ભાઈ ટાઢનું ટાણું ભાભલાવે નક્કી કર્યું ભૂંગળિયું જગાવવી જોઈએ. અને ભૂંગળિયું જગાવે હામો પવન ભૂંગળિયું હળગે નહીં. ઘોડા પાછા ફેરવાન ભૂંગળિયું જગવી. પણ એમ કહેવાય ઘોડા હામા કરતા ભૂલી જા. એમ કહેવાય થોડોક હાલ્યા. હા ભાઈ મેં એક જગ્યાએ એમ કીધું ને પદડુક પદડુક એટલે મને એક ભાઈ કે પદડુક પદડુક ન જાય તો મેં કીધું કેમ જાય કે બગડદા બગડદા જાય. મેં કીધું ન જાય. હું કદાચ ગુસાઈજી મહારાજના ઘોડાનું વર્ણન કરતો હોય કે સદગરામાંથી નીકળીને ગોપાલપુર જતો હોય અથવા તો હું હરિરાય મહાપ્રભુના ઘોડાનું વર્ણન કરતો હોય કે ખીમનોર થી નીકળીને શ્રીજી દ્વાર જતો ઈ ઘોડાને હું લડાવી શકું. હા કળેથી પાક બિંડા ધડ મડ ધડ કરી એને હું લડાવી શકું. બાકી હામાં પોને ભૂંગળિયું નો હળગતી અને ઘોડા મારે કેમ બગડતા બગડતા દોડાવો. એ પદડુક પદડુક જ જાય. એમ કહેવાય ઈ વખતની માતે ઈ બાપલાઓ ઘોડા હમા કરતા ભૂલી જાય. અને ભાઈ થોડા કાયલા તા હકો ભાભો કે પાછા બાબા ગજબ થઈ ગયો કે હું આપણા ગામ જેવું ગામ આવ્યું. પાછો ભાભો કે હાવ ગજબ થઈ ગયો કે હું આપણા ગામ જેવું બસ સ્ટેન્ડ આવ્યું. હકો ભાભો કે હાવ ગજબ થઈ ગયો કે આ બાજુમાં બીજું વંડા લખેલું આવ્યું. પાછો ભાભો કે હાવ ગજબ થઈ ગયો કે હું આપણા જેવી બાયુ આવ્યું. ઓલી બાયુ કે રોયાવ ઘરે ગુડાવ અમે તમારા જ છીએ. મજા આવી. મને દાદાએ નક્કી કર્યું હરપ કવડાવીને મરી જાવ. ટૂંકામાં તો નદીનો કાંઠો દાદા ઉતરા નદીમાં હરપ આયલો જતો તો હરપના મોઢામાં આંગળી દીધી અને હરપે ટટકાર્યો. એમ કહેવાય અફીણના બંધાણી ઝેર નો સડે પણ મોજ સડે. પછી તો એમ કહેવાય દાદાએ નક્કી કર્યું હરપને રોજ ત્યાં ગોતવો. પકડી લીધો હારે કોથળીમાં લીધો. દાદા ઢીલા પડે ને કોથળીમાં હાથ નાખે હરપ ટટકારે ને દાદા મોજમાં આવે. પછી તો દાદાને પારવા પારવા પ્રોગ્રામ મારી જેમ મળવા મળ્યા. ટૂંકામાં તો એમ કહેવાય એક ગામડું ગામ ન્યા એક ભાભો દડી જો ન્યા દાદા બેઠા બેઠા દુહા ટટકારે. થોડાક ઢીલા પડે ને કોથળીમાં હાથ નાખે ને ઓલો હરપ ટટકારે ને દાદા પાછા મોજમાં આવે. એટલામાં ઓલો ભાઈ વાળન ચા દે ઈ ભાળી ગયો કે દાદા ક્યારના કોથળીમાં હાથ નાખે ને મોજમાં આવે. આપણે આવું કરી લેવું જોઈએ. ચા પાણી બનાવવામાં થાકોડો ન લાગે. ટૂંકામાં તો એમ કહેવાય દાદાનું ધ્યાન ચૂકવીને વાળંદે કોથળીમાં હાથ નાખ્યો પણ ઓલા કાળતરે ટટકાર્યો ને વાળંદનું ઢીમ ઢળી ગયું. તેદુની કહેવત પડી ગઈ વાળંદના વાકા હોય તો કોથળી માથીને કરડે. બોલો શ્રી વલ્લભ. ઓલા ભાઈ સા બનાવી વાળંદ નથી ને હવાર નકર મારી ડેલી બંધ કરશે. જોજો ભાઈ હોય તો માફ કરજો. તમે ખરા છો નકુસામાં આંગળીઓ નખાવી નાખો. 1100 રૂપિયા ગૌલોકવાસી વતીફ હોય આકોલડા. 1100 રૂપિયા ગૌલોકવાસી ભગવાન ફુવા આકોલડા. 1100 રૂપિયા મગનભાઈ ભગવાનભાઈ આકોલડા. 1100 રૂપિયા રમેશભાઈ ભગવાનભાઈ આકોલડા. 1100 રૂપિયા ભાવેશભાઈ મૂળજીભાઈ આકોલડા. 500 રૂપિયા લાલજીભાઈ ભગવાનભાઈ. 1100 રૂપિયા લાખાભાઈ નરસિંહભાઈ શેખડા. 1100 રૂપિયા સમજુબેન લાખાભાઈ શેખડા. 1001 વલ્લભભાઈ મધુભાઈ વઘાસિયા. 5001 ઉકાભાઈ બચુભાઈ વઘાસિયા. 5001 ભરતભાઈ ઉકાભાઈ વઘાસિયા. 5001 કમલેશભાઈ ઉકાભાઈ વઘાસિયા. આ બધા દાતાઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ગુરુદેવની ભેટમાં પોતાની સુલક્ષ્મી વિનિયોગ કરે. જાઓ.
ના 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 બે કીર્તન વ્રજ ભાષાના નંદાલયની લીલાના ગાયા અને હજી એક આપણે ભગવાનના પ્રાગટ્યની વધાઈ લેવાની છે પણ ઈ વધાઈમાં સભામાં બેઠેલા દરેક વ્યક્તિને સહકાર આપવાનો છે શેનો તો કે તાલીનો આખું કીર્તન પૂરું થાય ને ત્યાં સુધી તાળી વગાડવાની છે વગાડશો ને બધાય આ ભગવાનના પ્રાગટ્યની વધાઈ છે અને આ મનોરથી પરિવાર છે અને બધાને નાચવા આવવાનું છે અહીંયા પણ હું કહું ત્યારે તૈયાર રહેજો કપલ કપલમાં બધાય હો ને આડા હવડા ગયા હોય ને બોલાવી લેજો મિસ કોલ મારીને અને જમાયું ક્યાં બેઠા બધાય જમાઈ હુકવણી કરવા વહી ગયા હા જમાઈને તો ખાસ બોલાવવું જોઈએ 10મો ગ્રહ કહેવાય જાવા ટાણે નડે આય ના ના અરે મોર મુકુટ કટિકા છની પીતાંબર માલ यह छवि मेरे हृदय बसो सुंदर नौद कुमार अरे गाय भैंस घोड़ा दिए આવશો ને હસ્તી ન સાજ સમાજ अरे रथ अंबर सुख पाल दिए अरुधन दिए अपार ताली वगाड़वानी हो ने बताया हाँ हमणा नहीं कहूं त्यारे एक ताल में एकी साथे बधा एक ताल में वगाड़जो अरे जन्म लिए हैं कन्हैया गोकुल में बाजे बधैया बाजे बधैया बाजे बधैया जन्म लिए कन्हैया गोकुल में बाजे बधैया जन्म लिए कन्हैया गोकुल में बाजे बधैया ए वगाड़ दो ने તમે આ ઈંડોળા ઉપર બેઠા ઈ બધાય હા થાવા દિયો તમ તમારો વાંધો નહીં આમ તો તાલી વગાડવામાં ઘણો ફાયદો છે વગાડો આડો કરશો તો કઈ નહીતર વાંધો નહીં થાવા દેવો ભગવાનનું પ્રાગટ્ય નંદ ભવનમાં થયું અને વધાઈ ગાન થતું હતું અને કેવી રીતના થતું હતું અરે જાંજ હું બાજે તબલા હું બાજે जाजे हूँ बाजे तबला हूँ बाजे जांज હું બાજે તબલા હું બાજે जाजे हूँ बाजे तबला हूँ बाजे और बाजे सहनैया और बाजे सहनैया गोकुल में बाजे बधैया जन्म भये कन्हैया गोकुल में बाजे बधैया હિતેશભાઈ, તો આપણી ગણતરી શેમાં કરવી તો આપણા ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સંગીત વિહોણા હા પશુ સમાના કે સંગીત વિહોણો માણસ છે જેને સંગીત પ્રિય નથી સંગીતથી વિહોણો માણસ છે એ પશુ સમાન છે આ તમે બે જોયું છો આ કાકા ને બાપા ને દાદા ને બધાને બોલાવો
ગોરધન દાદાનો પરિવાર બધાય આવો. એ હાલો એ હાલો. જો ઓલા ભાઈ કેવો આનંદ આવે ન્યા થવા દીધું હાલો. હા બીજા શામજી બાપાનો પરિવાર ઈ આવો. આમ તો બધાય ઊભા છે. આમ તો એમને ઊભા ઊભા તાળીઓ નથી પાડવાની, નાચવાનું છે બધાયને. સુંદર સુંદર સંગીત વાગતો હતો અને બધા શું કરતા હતા ખબર? નાચતા હતા. પણ કોણ કોણ? હાલો મિસ્ત્રી. અરે ગોપી હું નાચે ગ્વાલ ભી નાચે, ગોપી નાચે ગ્વાલ હું નાચે, મોહન જુકો નાગરિયા કે મોહન જુકો, यशोमती ले तबलैया हो, यशोमती ले तबलैया गोकुल में बाज बधैया, यशोमती ले तबलैया गोकुल में बाज बधैया, बलिए कन्हैया गोकुल में बाज बधैया, जन्म भये कन्हैया गोकुल में बाज बधैया, हमें लगी श्याम संग प्रीत की दुनिया क्या जाने, मोहे लगी श्याम संग श्याम संग प्रीत की दुनिया क्या जाने, मोहे लगी श्याम संग प्रीत की दुनिया क्या जाने। આમ જો તમે છે ને વડીલ કેવા, વડીલ ને હંમેશા આગળ જ રહેવાનું હોય. એ ક્યાં જાને હો ક્યાં જાને, क्या जाने हो क्या जाने हो क्या जाने, मोहे मिल गए मोहे मिल गए मोहे मिल गए मन कामी, ये दुनिया क्या जाने, दुनिया क्या जाने, ये दुनिया में क्या आना जाना, क्या आना जाना, ये दुनिया से क्या लेना देना, दुनिया से क्या लेना देना, आज प्रगट आज प्रगट आज प्रगट होगी ये दुनिया क्या जाने, प्रकट भयेगी दुनिया क्या जाने, सुन मैया तेरो कन्हैया, सुन मैया तेरो कन्हैया, अरे पाप पूज रहे तेरे राधा से ब्याह करवाए दे, मन पाई गई राधा मेरे राधा, राधा से प्यार करवाए दे, मन भाई राधा प्यारी, सुन मैया तेरो कन्हैया, सुन मैया तेरो कन्हैया, अरे पाप पूज रहे तेरे राधा से ब्याह करवाए दे, मन पाई गई राधा मेरे राधा, राधा से प्यार करवाए दे, मन भाई राधा प्यारी, मैया मोहे दुल्हा बनाई दे, कंगना मोत पहनाई दे, मोहे दुल्हन बनाए दे, कंगना मोहे बिना जोग मेहंदी तू ही लगवाए दे, मेरो गठबंधन करवाई दे, मेरो गठबंधन करवाई दे, अरे पाप पूज रहे तेरे राधा से ब्याह करवाए. હવે અમને આનંદ આવે એવું તમારે કરવાનું છે. કપલ માં ફૂદેડી ફરવાની છે, બાકી બધા સાઈડ માં હટી જાવ. ભૂપતભાઈ હાથો કયો તમારું ઘરમાં નથી હાલતું બોલો. મને નથી લાગતું હાલતું હોય. ભૂપતભાઈ થોડીક સ્પીડ વધારી ને બેને ઈશારો કર્યો તો મૂકી દીધો. હાલો નંબર 2. હાલો હાલો
ફિલ્મ જોવા જાતા હશો ને? હાલો આગળ વધો. અહીંયા હામું જોજો. તમારે હે ભાઈ, તમારે કેમ ટાયરમાં મોરલી થઈ હોય ને હાલતું હોય એવું લાગ્યું? હાલો હવે તમે હાલ હરખું વગાડજો. આ ભાઈ કહ્યું ને આપણને બેદી થયા જલ ભાઈ. એટલી રેવલ ફૂદેડી અમે એકેય ગામમાં નથી જોઈ. પહેલી વખત તમને જોઈ. કે વર્ષોથી ફૂદેડી જ ફરી અમે. હાલો કોણ બાકી છે? ભાઈ ભલે દાઢી રાખે પણ એનું કામ ભૂપતભાઈ જેવું જ છે, સફરજન જ છે. તમે શું ચાલુ નક્કી કરતા હતા? ઉમર જોવાય પછી આવું હોય તો કહેતા હતા ભાઈ. મેહુલ કુમાર ને દિનેશ કુમાર. હાલો કુમાર. આ બેન અમર ઢાઢેલની જેમ પાખા છે તમે અમમરાન થેલી ફેરવે એમ ફેરવા. હાલો કુમાર. આવ્યા કુમાર આવ્યા. બસ મિસ્ત્રી. હા બેન બહુ ના ફેર્યા વળી વાળમાં ઘૂસ થઈ ગઈ તો. કુમાર છે ને વાંધો નથી લાગતો. બેન સુખી હોય એવું લાગે છે. એમ જીતુ કુમાર. હાલો જીતુ કુમાર. હે બેન તમે નક્કી કર્યું તું ફેરવવાનું કે પછી એની નક્કી કર્યું તું? બે પાકું નક્કી કરીને આવ્યા હતા કે આજ તો થાવત દેવું. જીતુ કુમાર. રોહિત કુમાર. લે કયું ને જય જયકાર કરતા હતા તમે. હાલો હવે તમારો વારો આવ્યો. હા તો જય જયકાર કરવામાં ગોઠણીયા પર થઈ જતા હતા. હાલો જમાયું એક બાકી જ ના રહેવા જોઈએ. ઘરના રહી જાય તો હાલે. નિકુંજ કુમાર.
બેન. હાલો છે કોઈ બાકી? નિકુંજ કુમાર એકલા હોય તમારે ટાટે નહીં રે ફરો આવતા રહ્યો. આમ તો પણ ધીરે ધીરે ફેરવજો એક ના એક છે. એ હાલો બેન હાલો અમાર જોવું છે મોડા કદ બૈરા હતા કે હારા રહ્યા. હાલ વગાડ. હાલો એ બ્રેક મારો બ્રેક મારો. હાલો બેન તમે આવતા રહ્યો. હાલો નિકુંજ કુમાર હાલો બેન બેન તો એકાદ ઊંઘ કરીને આવ્યા લાગે. નિકુંજ કુમાર થોડીક નિરાત રાખજો નહીતર એલાઇનમેન્ટ વિખાઈ જાય હો. એટલે મેં કીધું ભાઈ બેનો હમણાં રામજી દેવજી આવે છે રોજ ટીવીમાં, રામદેવજી મતલબ, એટલે મેં કીધું રામદેવજી એમ કહે છે કે આમ નખ ઘસો ને તો વાળ કાળા થાય અને વાળનો ગ્રોથ વધે અને વાળ લાંબા થાય. રોજ આમ 10 મિનિટ ઘસવા જોઈએ. એટલે મેં કીધું બેનો થોડીક વાર બધા આમ નખ ઘસો. એટલે બેનો વાતો બંધ કરીને આમ નખ ઘસતા હતા. એટલે એક બેન બેઠા હતા એ આમ માથે ઓઢીને આમ આડું રાખીને બેઠા, બધા ઘસે બેન આમ બેઠા. મેં કીધું બેન કેમ તમે એમ બેઠા? એ કે ભાઈ મારે વધારે ઘસાઈ જાય ને તો મૂછું ઉગવા મળી છે. હમણાં એક શાસ્ત્રીજી કથા કરતા હતા એટલે શાસ્ત્રીજી કીધું કે ભાઈ આપણી ભાગવત કથા પૂરી થાય એટલે 7 દિવસ પછી ભગવાનનું વિમાન આવશે, આમાંથી કોને સ્વર્ગમાં જવું છે? તો બધાય ઉત્સાહ કર્યા, 7-8 જણાએ ન કર્યા. એટલે શાસ્ત્રીજી હલવાના કે બધાને જાવું ને તમારે 7-8 ને નથી જવું કે તમારે કેમ નથી જવું ભાઈ? કે આ બધા અહીંથી જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે. કે કેમ તમે આ કે અમે આ ગામના જમાયું છે. ₹501 અરજણભાઈ બાલુભાઈ પાચાણી, ₹200 મગનભાઈ મનજીભાઈ ગજેરા દેવાણી, ₹500 વિનુભાઈ ભગવાનભાઈ ગજેરા, ₹151 ભનુભાઈ લાલજીભાઈ ગજેરા, ₹500 મગનભાઈ ક્રાકસ. જય હો. ₹200 મુકેશભાઈ ધીરુભાઈ, ₹200 દુલ્લુભાઈ નાગજીભાઈ સાસડ, ₹100 શંભુભાઈ દુલ્લુભાઈ સાસડ, ₹500 ઘનશ્યામભાઈ લાલજીભાઈ, ₹500 લલ્લુભાઈ ડાયાભાઈ, ₹500 દીપકભાઈ ગોવર્ધનભાઈ, ₹500 બાબુભાઈ રામજીભાઈ પાનસુરિયા, ₹500 લલ્લુભાઈ જીવરાજભાઈ, ₹500 દિનેશભાઈ, ₹500 ભરતભાઈ હરિઓમ, ₹500 શૈલેષભાઈ હરિઓમ, ₹500 કૃપાલભાઈ, ₹500 ધર્મેશભાઈ, ₹500 વિજયભાઈ, ₹500 ધીરુભાઈ નરસિંહભાઈ, ₹500 ગૌલોકવાસી શામજીભાઈ ગોવિંદભાઈ રૈયાણી, ₹500 બાબુભાઈ લાલજીભાઈ જાણી, ₹500 ગૌલોકવાસી મગનભાઈ ગોવિંદભાઈ વઘાસિયા, ₹500 ગૌલોકવાસી સાકરબા ગોવિંદભાઈ, ₹1000 ભૂરાભાઈ જેઠાભાઈ કોલડિયા,
₹1000 બાલુભાઈ નાનજીભાઈ કોરાટ સરાકડિયા, ₹500 રાજાભાઈ વાઘજીભાઈ રામાણી ફાસરિયા. જય હો. ઉપર સિસ્ટમ કેવી છે કે તમે ભરૂચથી ચડો એટલે ડાયરેક્ટ વડોદરા, અને વડોદરાથી ચડો એટલે ડાયરેક્ટ ભરૂચ, વચ્ચે ક્યાંય યુ ટર્ન નહીં. એટલે એક નેનો કાર હતી, નેનો કાર એ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી અને ભરૂચથી થોડીક આગળ ગઈ એટલે નેનો કાર બંધ પડી. એટલે ભાઈ ઊભા હતા, હવે વિચારણા હાલતી હતી કે આમાં શું કરવું, રિવર્સ લેવી કે આમ જવું, અને કાર બંધ પડી. બાજુમાંથી એક મર્સિડીઝ નીકળી, એને ઊભી રાખી. હારો માણસ હશે કે ભાઈ શું થયું? એ કે ભાઈ ગાડી બંધ પડી છે, યુ ટર્ન છે નહીં, કા આમ જવું પડે ને કા આમ નીકળવું પડે. એ કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું પાછળ બાંધી દે. એ કે ભાઈ આ મર્સિડીઝ ની પાછળ નેનો કાર બાંધું અને તમે એક એક્સિલેટર આમ ઈશારો કરો ત્યાં તો આ બધું નોખું થાય. એટલે ઓલા મર્સિડીઝ વાળા ભાઈ કે ભાઈ તને એમ લાગે ને સ્પીડ વધી ગઈ છે એટલે તારે મને ડીપર મારવાનું કે ભાઈ સ્પીડ વધી ગઈ છે. એ ભાઈ એ મિત્ર તમે આમ જરીક એટલે એને નક્કી કર્યું કાંઈ વાંધો નહીં કે તમને એમ લાગે સ્પીડ વધી ગઈ એટલે મને ડીપર મારજો. કાર બાંધીને હાલતી થઈ, થોડીક આગળ આગી એટલે મર્સિડીઝ નું ઓવરટેક કરીને એક ઓડી ગાડી નીકળી ગઈ. ઓલા મર્સિડીઝ વાળા ભાઈ કે આપણી પાસે મર્સિડીઝ ને આ ઓડી આપણે ઓવરટેક કરે આ પોહાય નહીં. એટલે એને એક્સિલેટર આપ્યું, એને એની ઓવરટેક કર્યું. ઘડીક મર્સિડીઝ આગળ જાય, ઘડીક ઓડી આગળ જાય, ઘડીક મર્સિડીઝ આગળ જાય, ઘડીક ઓડી આગળ જાય. ઓલા ભાઈ ડીપર મારે. દ્રશ્ય ભારે આમ ગજબ દ્રશ્ય સર્જાણું. અને ઓલી બાજુ વડોદરા એક સાહેબ પોલીસ વાળા એ દ્રશ્ય જોઈ ગયા. એ કે હાળું ગજબ છે કે મર્સિડીઝ 150 ઉપર જાય, ઓડી 150 ઉપર જાય, વચ્ચે નેનો ઓળો ડીપર મારે, મળે હળે અઘરું છે. એટલે એને વડોદરા પોલીસ રૂરલ પોલીસમાં જઈને વાત કરી કે સાહેબ એક એક્સપ્રેસ હાઈવે ઉપર દ્રશ્ય જોયું. કે શું જોયું? એ કે ઓડી 150 ઉપર જાય સાહેબ. સાહેબ કે રોડ હારા, રસ્તા હારા, ગાડી હારી જાય એમાં શું મોટી વાત છે? એ કે એમ નહીં સાહેબ, મર્સિડીઝ 150 ઉપર જાય. સાહેબ કે ભાઈ કહું છું રોડ હારા, રસ્તા હારા, ગાડી હારી ઈ જાય એમાં શું મોટી વાત છે? એ કે એમ નહીં સાહેબ. તો એ કે સાહેબ મર્સિડીઝ 150 ઉપર જાય, ઓડી 150 ઉપર જાય અને વચ્ચે ઓલો ઓડી ઓલો નેનો ઓળો સાઈડ માંગતો હતો. એટલે આમાં ક્યારેક છે ને ભાઈ ધંધામાં બધે આપણે સાઈડું લેવી, પણ આવું ભગવત કાર્ય હોય ને ત્યાં ક્યાંક બ્રેકે કરતો જાવ. હા, મનોરથી પરિવારે આમ જોવો, મને તો ખરેખર હાંજે ખબર પડી કે આ બધા સ્વયંસેવકોને એને ધોતી બંડી બનાવી દીધા. મને એમ કે આ પરિવાર છે મોટો, અને ખરેખર તમે આ બધા એક પરિવાર હોય ને એવું અમને દ્રશ્ય આમ. અને ઈ તમને કહું નિલેશભાઈ કે જાફરાબાદ અમરેલી રોડ છે ને, અમરેલી થી જાફરાબાદ રોડ છે ને, એ રોડ ની આ બાજુ જેટલા મનોરથ થાય છે ને એટલા અમારે ઓલી બાજુ નથી થતા. અને ખરેખર આ છેલ્લા હું ન ભૂલતો હોય તો 7-8 વર્ષથી હું મારા ગામમાં મારા પોતાના ઘરે દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ 3 દિવસ જ રોકાવ છું. બાકી હું 17-18 દિવસ વંડા, ફાચરિયા, સાવરકુંડલા આ બાજુ જુઓ. અને બધા ખરેખર એવો હૃદયથી આમ નાતો થઈ ગયો છે ને. સુરત આપણે હારે હોય ને અહીંયા હારે હોય, એમ લાગે કોઈ અજાણ્યું જ નથી, બધા ઘરના જ છે. અને આ વિસ્તારમાં તમે આ ગામમાં આવા, અને ખરેખર વંડા તમે મને એવું બતાવો કે તમારા ગામમાં એક વર્ષમાં એકાદું આવું ભગવત કાર્ય અને મનોરથ ન હોય. આથી વિશેષ મહાપ્રભુજી અને વલ્લભની કૃપા અને ઠાકોરજીની કૃપાથી શું ઘટે આમાં? એકવાર તમારા ગામને જોરદાર તાલીઓથી વધાવો કે આપણા ઉપર પ્રભુની આવી કૃપા વરસી રહી છે. બાકી અમારા ગામડામાં આવો, ખરેખર આજે 35 વર્ષ પછી મારા ગામમાં ગયા વર્ષે મનોરથ થયો. જય વધાવો આપણે. હા, અને અમને બધાને પાછા બોલાવજો તમ તારે.
ના 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 હવે બધાને સમજાય એવું ગુજરાતીમાં આનંદ કરીએ પણ જય જયકાર ચાલુ જ રાખવાનો છે. આ બેનો બધા થોડાક આગળ આવી જાવ એટલે ખાલું થઈ બુરાઈ જાય. આ થોડા આગળ વધી જાવ, તમે આગળ આવતા રહ્યો છે. તમે ફિક્સ જગ્યા વાળા